નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા છે એક સેક્શન કંટ્રોલરની સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જેમાં કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અભ્યાસક્રમ શું આવશે, કેવી રીતે તમારે પેપર આપવાનું થશે, કેટલા પેપર આવશે, ત્યારે તમારે અરજી કરવી, કેટલો પગાર ધોરણ આપવામાં આવશે, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો પૂરો જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે સેક્શન કંટ્રોલર માટેની પોસ્ટ છે, એટલે કે વિભાગ નિયંત્રક માટેની પોસ્ટ છે, જેમાં કુલ જગ્યા તમારે જોવી હોય એટલે કે કેટેગરી વાઇઝ છે, ઝોન વાઇઝ જગ્યા છે નોટિફિકેશનમાં આપેલી છે, જે નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે। એમાં જઈ તમારે તમામ જગ્યા જોવાની રહેશે, પણ ટોટલ જગ્યા 368 જેટલી છે। અને લાયકાતની વાત કરીએ તો કે બેચલર ડિગ્રી, એટલે તમે BA, BCom, BSc કોઈ પણ વિદ્યા શાખાની અંદર બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો। તેમાં આગળ વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે 18 થી 33 વર્ષ રહેશે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે તમામ વિદ્યાર્થી મિત્રોને મળવા પાત્ર રહેશે, જેમાં SC/ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, એક સર્વિસમેન માટે પણ 3 વર્ષની, આવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। જેમાં આગળ આપણે પગાર ધોરણની વાત કરીએ તો કે 7મા પગાર પંચ મુજબ છે મિત્રો 35,400 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। અને અરજી ફી ની વાત કરીએ તો કે SC છે, ST છે, એક સર્વિસમેન હોય, ફિમેલ કેન્ડિડેટ હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહેશે, અને OBC છે, EWS છે અને જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। અને ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। જેમાં આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, પરીક્ષા પદ્ધતિની, તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ એટલે કે CBT આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન આવશે, અને ત્યારબાદ તમારું સિલેક્શન કરવામાં આવશે। જેમાં આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ, એટલે કે જે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવે એમાં શું પૂછવામાં આવશે, એનો અભ્યાસક્રમ શું રહેશે, તો કે વિશ્લેષણાત્મક અને ગાણિતિક ક્ષમતાના પ્રશ્નો આવશે, જેના 60 પ્રશ્નો અને 60 માર્ક રહેશે। ત્યારબાદ તાર્કિક ક્ષમતાના 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, માનસિક તર્કના પ્રશ્નો આવશે, એના પણ 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે અને 100 પ્રશ્નો આવશે, અને પરીક્ષાનો સમય છે મિત્રો 120 મિનિટ એટલે કે 2 કલાક તમને આપવામાં આવશે। અને આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે, અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ લેવામાં આવશે, અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। અને મિત્રો, આ ભરતીની વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો એના માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી પડશે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય તો સૌથી પહેલા એની PDF અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। અને આગળ વાત કરીએ તો કે અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 15/9/2025 થી ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/10/2025 રહેશે। અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rrbapply.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો RRB દ્વારા સરસ મજાની ગ્રેજ્યુએટ ઉપર ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 14/10/2025 સુધીમાં અરજી કરી દેવી। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।